અને હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। વડાપ્રધાન મોદી આજે નવા વર્ષમાં પ્રથમ વખત કરશે મન કી બાત। સવારે 11 વાગે દેશને કરશે સંબોધન। પીએમ મોદી કરશે 109મી વખત મન કી બાત। ઝારખંડના સીએમ હેમંત સોરેનની દિલ્હી મુલાકાત। ઈડીના 10મા સમન્સ બાદ અચાનક દિલ્હીની રાહે। દિલ્હીમાં કાયદાકીય સલાહ લે તેવી શક્યતા। મની લોન્ડરિંગ કેસમાં પૂછતાછ માટે ઈડીનું સમન્સ। બિહારની રાજનીતિમાં ફરી મોટી ઉથલપાથલ। નીતિશ કુમાર રાજીનામું આપી ફરી સીએમ પદના શપથ લેશે। ભાજપના 2 ડેપ્યુટી સીએમ પણ લઈ શકે છે શપથ। બિહારની રાજનીતિ માટે 24 કલાક ખૂબ અગત્યના। રાજકીય ગરમાવા વચ્ચે નીતિશ કુમારે તમામ સરકારી કાર્યક્રમો મોકૂફ રાખ્યા। 24 કલાકમાં તેઓ આપી શકે રાજીનામું। બિહારના રાજકીય ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર। ચિરાગ પાસવાન અમિત શાહના ઘરે પહોંચ્યા। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ શાહના ઘરે પહોંચ્યા। બિહારની રાજનીતિના સૌથી મોટા સમાચાર। જેડીયુ અને આરજેડીનું ગઠબંધન તૂટવું નક્કી। આજે રાજ્યપાલ સાથે નીતિશ કુમાર મુલાકાત કરી શકે। જેડીયુએ તમામ ધારાસભ્યોને પટના બોલાવ્યા। બિહારમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મેરેથોન બેઠક। જેડીયુ અને આરજેડી વચ્ચે ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે। નીતિશ કુમાર ગમે ત્યારે આપી શકે છે રાજીનામું। નીતિશ કુમાર એનડીએમાં જોડાવાની અટકળો વચ્ચે બેઠકોનો દોર। ભાજપ અને આરજેડીના ધારાસભ્ય દળની બેઠકનું આયોજન। ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોની 4 વાગે બેઠક। આરજેડીના તમામ એમએલએને બેઠકમાં હાજર રહેવા આદેશ। બિહારના રાજકીય માહોલ પર તેજસ્વી યાદવનું મોટું નિવેદન। કહ્યું, સરળતાથી સત્તા પરિવર્તન નહીં થવા દઈએ। ફરીવાર સરળતાથી સત્તા પર નહીં બેસવા દઈએ। આરજેડી દલિત ચહેરાને કરી શકે છે આગળ। ભાજપે 23 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીઓની કરી નિમણૂક। લોકસભાની ચૂંટણી પહેલા 23 રાજ્યોના પ્રભારી જાહેર। વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા। પૂર્ણેશ મોદીને દીવ દમણના પ્રભારી બનાવાયા। મણિપુરમાં ફરી 2 જૂથ વચ્ચે અથડામણ। 1નું મોત, 4 લોકો ઇજાગ્રસ્ત। પોલીસ અને સુરક્ષા દળના જવાનોએ સંભાળ્યો મોરચો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 26 જાન્યુઆરીના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું। જેમાં રાષ્ટ્રપતિ મુર્મુએ મેક્રોનને સરસો કા સાગ ખવડાવ્યું। કેસર બાદામ શોરબા, અંજીર કોફતા અને ફુદીના રાયતા પણ સ્ટેટ ડિનરમાં મેન્યુમાં સામેલ હતા। રામલલ્લાના દર્શને આવેલા ભક્તોએ બનાવ્યો રેકોર્ડ। દાન આપવામાં રચ્યો ઇતિહાસ। 22મીએ 8 લાખ રૂપિયાનું મળ્યું દાન। 23મીએ 2 કરોડ 89 લાખ। 24મીએ 14 લાખ રૂપિયાનું દાન। રોજનું 15 થી 20 લાખ રૂપિયાનું દાન આવતા કુલ દાન 3.5 કરોડ થયું। મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન સમાપ્ત। શિંદે સરકારે આંદોલનકારીઓની તમામ માંગણીઓ સ્વીકારી। જરાંગે સીએમ શિંદેના હાથમાંથી જ્યુસ પીને પોતાનો ઉપવાસ તોડ્યો। કહ્યું, આ વખતે મારી સાથે છેતરપિંડી થશે તો હું મુંબઈ આવીશ। કેરળમાં એક કાર્યક્રમમાં જઈ રહેલા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ એસએફઆઈના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા અને ગો બેકના નારા લગાવ્યા। રોષે ભરાયેલા રાજ્યપાલ રસ્તા પર ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા। આરિફ મોહમ્મદ ખાને ધરણા છોડવાનો ઇનકાર કર્યો। નારાયણ સાંઈની ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી। આસારામની તબિયત લથડતા જોધપુર એમ્સમાં દાખલ। પિતાની સારવાર માટે 20 દિવસના જામીન માંગ્યા। રાજ્યમાં 206 માંથી 103 જળાશયોમાં જળસ્તર અડધું। ગુજરાતના અડધા જળાશયોમાં જળસ્તર 50%થી પણ ઓછું। સૌરાષ્ટ્રમાં 141 જળાશયોમાં 49% પાણીના જથ્થાનો સંગ્રહ। કચ્છ સૌરાષ્ટ્રના 161 જળાશયોમાં 50%થી ઓછું પાણી। સરદાર સરોવર જળાશયમાં 79% પાણીનો જથ્થો। ઉત્તરના 15 જળાશયોમાં 57% જળસંગ્રહ। રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં નવો ખુલાસો। વહીવટદાર નૌશાદ, તુષારદાન ગઢવી અને હિંમતસિંહ સામે તપાસ। સટ્ટાકાંડના આરોપીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાના પુરાવા। પીસીબીના 3 કર્મચારીઓ સામે પણ ચાલી રહી છે તપાસ। વિજિલન્સની તપાસ પૂર્ણ થતાં એસીબીમાં રિપોર્ટ કરાશે। લાંચ રિશ્વતની કલમ હેઠળ ગુનો નોંધી એસીબી કાર્યવાહી કરશે। રસના અને રસાનંદ વચ્ચેના ટ્રેડમાર્કનો વિવાદ। હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ કેસ મુકાયો। ડિસેમ્બરમાં રસનાની અપીલ રદ કરી હતી। રસનાના ટ્રેડમાર્કની કોપી કરી હોવાની રજૂઆત। રસાનંદનું ટ્રેડમાર્ક રદ કરવા અરજદારની રજૂઆત। સુરતમાં ચેઇન સ્નેચિંગ કરનાર 2 આરોપીઓની ધરપકડ। આરોપી ફરહાન શેખ, સાબિર કુરેશીની ધરપકડ। બંને આરોપી પાસેથી 1 લાખનો મુદ્દામાલ જપ્ત। આરોપી સાબિર સામે ચેઇન સ્નેચિંગના અનેક ગુના।
હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન હરકતમાં 2 રાત્રિ બજારની 60 દુકાનોને નોટિસ ફટકારી. કારેલીબાગ રાત્રિ બજારની 31 દુકાનોને નોટિસ. દુકાન સંચાલકોએ શરતોનો ભંગ કરતા નોટિસ. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. 3.50 લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર. સારંગપુરના મદની નગરની ઘટના. સૌપ્રથમ વખત ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન. બોલિવૂડ સેલિબ્રિટીઝનો ફિલ્મફેરમાં જમાવડો. ફિલ્મ ડિરેક્ટરો, સંગીતકારોનું ગાંધીનગરમાં આગમન. રાજકોટમાં કારખાનેદારનો ગળે ફાંસો ખાઈ આપઘાત. 20 વર્ષીય યુવકના આપઘાત પાછળનું કારણ અકબંધ. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં રાહત. 2 દિવસ મિશ્ર ઋતુ રહેવાનું અનુમાન હવામાન વિભાગનું. રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો થતા ઠંડીમાં રાહત. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું. પાટનગર, ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી. ડીસા, કંડલા, કેશોદ અને મહુવામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજ, પોરબંદર, રાજકોટ અને દમણમાં 12 ડિગ્રી તાપમાન. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દિલ્હીમાં ધુમ્મસના કારણે અનેક ટ્રેનો લેટ. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર યાત્રિકો અટવાયા. દિલ્હીમાં ઠંડીથી રાહત. દિલ્હી એનસીઆરનું મહત્તમ તાપમાન 24 ડિગ્રી. ધુમ્મસને કારણે દિલ્હી આવતી ફ્લાઇટ અને ટ્રેનો મોડ. કડકડતી ઠંડીમાં અયોધ્યામાં ભક્તોનો ધસારો. વહેલી સવારે શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરવા અધીરા બન્યા. મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ. ઉત્તર ભારતમાં પહાડો પર શરૂ થઈ બરફવર્ષા. અટલ ટનલ પાસે પણ જામ્યા બરફના થર. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગમાં હિમવર્ષા. જોજીલા પાસ પાસે મીના માર્ગ પર રસ્તા પર બરફ. લેહમાં પણ હળવી બરફવર્ષાથી સ્થાનિકો ખુશ. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા. હિમાચલના કાંગડા, સોલાંગમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના બાદ પણ બેદરકારી સામે આવી. વાસણા ગામમાં આવેલી સરકારી સ્કૂલ જર્જરિત હાલતમાં. શાળાનું શૌચાલય પણ બિસ્માર હાલતમાં. શિક્ષણ સમિતિએ 6 શાળાઓને નોટિસ આપી છે, છતાં કેટલીક શાળાઓ ચાલી. વડોદરા હરણી દુર્ઘટના બાદ અમદાવાદ ડીઈઓની શાળાઓને કડક સૂચના. પ્રવાસને લઈ શાળાઓને સતર્ક રહેવા સૂચના. પ્રવાસની ડીઈઓ કક્ષાએ મંજૂરી લેવી જરૂરી. લોકલ કે દૂર બંને પ્રવાસ માટે લેવી પડશે મંજૂરી. વડોદરામાં નશેડીઓ બેફામ. સરકારી સ્કૂલની સામે નશેડીઓનો અડ્ડો. શાળા સામે દેશી દારૂની પોટલીઓનો જથ્થો. નજીકમાં પાલિકાનું સલાહ આપતું બોર્ડ પણ જોવા મળ્યું. વડોદરામાં સરકારી સ્કૂલની સામે નશેડીઓનો અડ્ડાને લઈ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યાનું નિવેદન. કહ્યું, હાલમાં જ અમારા ધ્યાન પર આ વિષય આવ્યો. આ વિષય પર ચર્ચા કરીશું. પોલીસ કમિશનરને પત્ર લખી રજૂઆત કરીશું. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની બેઠકનું આયોજન. અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં બેઠક હતી. અમદાવાદ, ગાંધીનગર બેઠકોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અમદાવાદમાં ભાજપની બૃહદ બેઠકને લઈને સાંસદ કિરીટ સોલંકીનો ખુલાસો. કહ્યું, પાર્ટીમાં કોઈ નારાજગી નથી. પ્રભારી મંત્રીને આમંત્રણ આપવાનું ભૂલાયું નથી. અમારા કાર્યકર કોઈ પણ સમયે હાજર રહે છે.